નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છમાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ખાસ કરીને વોટરફોલ, ડેમ, તળાવો, પાલધુના, કાળિયાધ્રુ સહિતના સ્થળોએ લોકો ફરવા માટે જતા હોય છે। ત્યારે રવિવારે ભુજના યુવકો કાળિયાધ્રુ ખાતે ફરવા ગયા હતા। એ દરમિયાન એક યુવકનો પગ સ્લીપ થતા ઊંડી ખીણમાં ગરકાવ થયો હતો। યુવાનની શોધખોળ દરમિયાન મૃતદેહ મળી આવ્યો હતો। ભુજ તાલુકાના ખાવડામાં લુડિયા 3 રસ્તા પાસે રોડ પર ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા તેમાં પાછળથી આઈસર ઘૂસી જતા ગંભીર ઇજાઓના કારણે ચાલકનું મોત થયું હતું। આ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી રાજકોટના વનરાજ ખટાણાએ જણાવ્યું હતું કે આઈસર ટ્રકને લઈને ચાલક રણછોડ ખટાણા જતા હતા, ત્યારે આગળ જતા ટ્રેલર ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતું આઈસર તેમાં ઘૂસી ગયું હતું, જેથી ગંભીર ઇજાઓના કારણે રાજકોટના ચાલકનું મોત થયું હતું। સુખપર દરબાર વાડીના રેલવેના પુલિયા પર આ બનાવ બન્યો હતો। હતભાગી 22 વર્ષીય ગામના રિદ્ધિ સિદ્ધિમાં રહેતો ગોવિંદ પટણી નાનીના ઘરે આવતો હતો અને પુલિયો ક્રોસ કરતો હતો, ત્યારે માલગાડીના ડબ્બા નીચે આવી જતા ગંભીર ઇજાઓ થવાથી છકડામાં તેને સારવાર માટે ભુજ લઈ આવ્યા હતા, જ્યાં તેનું મોત થતા માનકુવા પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ તરફ મૂળ બિહારના હાલે આદિપુરમાં રહેતા 29 વર્ષીય સિમ્પીબેન ચિત્તરંજન રાવે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ સ્થાનિક અને બાદમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેનું મોત થતા આદિપુર પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ભુજ તાલુકાના ખેરા ગામનો કુખ્યાત બુટલેગર અનોપસિંહ અભયસિંહ રાઠોડની ધરપકડ બાદ એક ગુનામાં ધરપકડ થઈ રહી છે, ત્યારે હવે 27 લાખના દારૂના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે। મળતી વિગતો મુજબ ગત 22 જૂનના એસએમસીએ ભુજ તાલુકાના કેરા ગામે કટિંગ વખતે દરોડો પાડી 1 કરોડ 28 લાખનો દારૂ પકડ્યો હતો, જે એસએમસીનો અત્યાર સુધીનો પશ્ચિમ કચ્છનો મોટો દરોડો છે। આ ઘટના બાદ પીઆઈ અને પીએસઆઈને લીવ રિઝર્વમાં મૂકીને સંતોષ માની લેવામાં આવ્યો હતો। માનકુવામાં નવા મુકાયેલા થાણા અધિકારી પીપી ગોહિલની ટીમે દરોડાના 8 દિવસ બાદ કેરા ગામની સીમમાંથી જ અનોપસિંહનો 27 લાખનો દારૂ પકડી લીધો હતો, જે બાદ 8મી જુલાઈના એલસીબી દ્વારા લોધિયા પાસેથી અનોપસિંહની ધરપકડ કરવામાં આવી, જેના 5 દિવસના રિમાન્ડ 12મી તારીખે પૂર્ણ થયા। કેરાના દારૂ કેસની તપાસ માધાપર પોલીસ પાસે હોવાથી પૂછપરછ દરમિયાન સાગીરત તરીકે રાપરના રમેશ નાગજી ભરવાડનું નામ આપતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ કેરાના 27 લાખના દારૂના ગુનામાં તપાસ માનકુવા પોલીસ પાસે હોવાથી કોર્ટમાંથી અનોપસિંહનો કબજો લેવાયો હતો, જેના 3 દિવસના રિમાન્ડ મળ્યા છે। હજુ બનાસકાંઠાના અમીરગઢ પોલીસમાં નોંધાયેલા દારૂના ગુનામાં અનોપસિંહ અભયસિંહ રાઠોડની ધરપકડ બાકી છે। રિમાન્ડ પૂર્ણ થયા બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા તેનો કબજો લેવામાં આવશે। માનકુવા પીઆઈ પીપી ગોહિલથી વાત કરતા તેમણે રાજસ્થાનથી માલ સપ્લાય કરનાર વ્યક્તિનું નામ ખુલ્યું છે। હાલમાં વધુ પૂછપરછ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું। પૂર્વ કચ્છ જિલ્લામાં શરાબની વખરી રહેલી બદીને ડામવા માટે એસપી સાગર બાગમાર દ્વારા સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત B ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મીઠી રોહરમાં ગાડીમાં શરાબની હેરાફેરી કરતા 2 યુવકોને ઝડપી 4.5 લાખનો દારૂ કબજે કરવામાં આવ્યો હતો। મળતી વિગતો મુજબ મીઠી રોહર સીમ વિસ્તારમાં મીટ ઇન્ડિયા કંપની પાસે રોડ પર અલ્ટો કારને અટકાવી તપાસ કરાઈ હતી। તેમાં દારૂની અલગ અલગ બ્રાન્ડની 212 બોટલ, બિયરના 355 ટીન, ગાડી અને 2 મોબાઈલ મળી કુલ 5,97,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે મૂળ જંગીના હાલે પડાણામાં રહેતા વિનય ઉર્ફે વિનોદ રામાકોલી, સુરેશ રામાકોલીની અટકાયત કરી છે, જ્યારે માલ આપનાર તરીકે પડાણાના કુખ્યાત બુટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વાઘેલાનું નામ ખુલ્યું હતું। મનુભાનો દારૂ આ બંને જણા હેરફેર કરતા હતા ત્યારે પકડાઈ ગયા હતા। B ડિવિઝન પીઆઈ પીએસઆઈ સહિતના કામગીરીમાં જોડાયા હતા। કચ્છમાં એમડી ડ્રગ્સની સાથે ગાંજો, ચરસ, હેરોઇન, પોસ્ટ ડોડા સહિતનું વેચાણ વધી ગયું છે। ભુજમાં થોડા દિવસો પહેલા લખપત તાલુકાના યુવકને ગાંજો વેચતા ઝડપી લેવાયો હતો। આ વચ્ચે રાજસ્થાનથી પોસ્ટ ડોડા લાવી કચ્છમાં આવી વેચાણ કરે તે પહેલા બનાસકાંઠાના નેનાવા ચેકપોસ્ટ ખાતે યુવક અને યુવતી પકડાઈ ગયા હતા। મળતી વિગતો મુજબ ધાનેરા પોલીસની ટીમ નેનાવા ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે રાજસ્થાનથી આવતી ક્રેટા ગાડીને અટકાવી તપાસ કરતા તેમાં ગેરકાયદે અને વગર પાસ પરમિટે લઈ જવાતો પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। કુલ 39.244 કિલો પોસ્ટ ડોડા, કિંમત ₹1,17,732 તેમજ ગાડી અને મોબાઈલ મળી 9,28,942નો મુદ્દામાલ કબજે કરાયો હતો। આ સાથે લખપત તાલુકાના કોરિયાણી ગામના દેવુભા નાથુભા કલાજી સોઢા અને નરાના પંજાબી વાંઢમાં રહેતા
સિમરજીત કૌર, ગુરુદેવ સિંઘ, ભૂપેન્દ્રસિંહ રાય સિંઘની અટક કરવામાં આવી હતી. આ બંને જણા રાજસ્થાનના બાખાસર પાસેથી પોસ્ટ ડોડા લઈ કચ્છ તરફ આવતા હતા ત્યારે ધાનેરામાં પકડાઈ ગયા હતા. અગાઉ હેરાફેરી કરી છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ જિલ્લામાં માદક પદાર્થની બદીને અટકાવવા માટે એસપી સાગર બાગમાર દ્વારા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ ઝુંબેશ ચલાવવામાં આવી છે, જે અંતર્ગત અવારનવાર એ ડિવિઝન અને બી ડિવિઝન તેમજ રાપર સહિતની પોલીસ દ્વારા માદક પદાર્થ પકડી લેવામાં આવે છે. પોસ્ટ ડોડા, ગાંજો, હેરોઇન, કોકેઇન સહિતનો મુદ્દામાલ પકડવામાં આવે છે. લાંબા સમયથી એસઓજીઓ દ્વારા ડ્રગ્સનો કોઈ સફળ કેસ કરવામાં આવ્યો ન હતો. તેવામાં પોલીસે ગાંધીધામમાં હેરોઇન સાથે 2 લોકોને ઝડપી લીધા છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામ ઓવરબ્રિજથી બસ સ્ટેશન આવતા માર્ગે નેશનલ હાઈવે પર પંજાબના તરણતારણ જિલ્લાના કુલવિંદરસિંહ હરદેવસિંહ તથા લખવિંદરસિંહ ગુરુનામ સિંહની અટકાયત કરવામાં આવી હતી. તેઓ પાસેથી 58 લાખનો 116.16 ગ્રામ હેરોઇન, 4 મોબાઈલ, વજન કાંટો, પર્સ, આધાર કાર્ડ, કોથળી સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ માલ તરણતારણના સુકા પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા બી ડિવિઝન પોલીસમાં ત્રણેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પંજાબનો રીઢો ડ્રગ્સ પેડલર કુલવિંદરસિંહ તેના સાગીરત લખવિંદરસિંહ સાથે ડ્રગ્સનું છૂટક વેચાણ કરવા માટે ગાંધીધામ આવ્યો હતો અને પકડાઈ ગયો હતો. અગાઉ ફેબ્રુઆરી 2024માં તે પકડાયો ત્યારે અગાઉ પણ 6 થી 7 વખત ગાંધીધામમાં હેરોઇન વેચાણ કરી ગયો હોવાની કબૂલાત આપી હતી. અવારનવાર આ શખ્સ ગાંધીધામ આવીને હેરોઇન વેચી જાય છે, જોકે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. જે તે સમયે 23,59,000 હેરોઇન કેસની તપાસ કંડલા મરીનના તત્કાલીન પીઆઈ એચ કે હુંબલને સોંપવામાં આવી હતી. જોકે 60 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવી ન હતી, જેથી અદાલતે ડિફોલ્ટ બેઇલ પર આરોપીને છોડી મૂક્યો હતો. જે બાદ બેદરકારી સંદર્ભે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આજના ડ્રગ્સ કેસની તપાસ કંડલા મરીના વર્તમાન પીઆઈ એમ વાળાને સોંપવામાં આવી છે. અબડાસાની સાંગી જેટી પાસે બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ હાલતમાં શંકાસ્પદ ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું છે. બીએસએફની ટીમને પેટ્રોલિંગ દરમિયાન સાંગી જેટી નજીક આવેલા દરિયા કિનારાની કાદવ કીચડવાળી જગ્યાએ શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું, જે પેકેટ પર ભીની માટી અને દરિયાઈ રેતી લાગેલી હતી. બીએસએફ દ્વારા વાયોર પોલીસ સ્ટેશને આ પેકેટ જમા કરાવાયું હતું. મહત્વનું એ છે કે આ પેકેટ અગાઉ તણાઈને આવ્યું હોઈ શકે અને હવે મળી આવ્યું છે. કચ્છમાં જાણે જુગારની મોસમ ખીલી હોય તેમ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં જુગારના દરોડાઓ સામે આવી રહ્યા છે. માંડવી તાલુકાના પીપરી ગામે એસએમસીએ કાર્યવાહી કર્યા બાદ એલસીબીએ પોતાની કામગીરી બતાવવા અગાઉ ઝુરા અને હવે રતિયામાં જુગાર શોધ્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે અહીં અગાઉ પણ જુગાર રમાતા હતા, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. એસએમસીની કાર્યવાહી અચાનક જુગારના કેસો સામે આવી રહ્યા છે, જેમાં માત્ર ખેલીઓ પકડાય છે. સૂત્રધારો ભાગી જવામાં સફળ રહે છે. ભુજ બી ડિવિઝન પોલીસે દીનદયાળ નગરના ટાવરવાળી ગલીની બાજુમાં જુગાર રમતા 4 ખેલીને પકડ્યા હતા. તેની પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ભુજ તાલુકાના રતિયાની સીમમાં આશાબાપીર દરગાહ પાસે 2 પડ માંડી તીનપતિનો જુગાર રમતા 12 ખેલીને એલસીબીએ ઝડપી લીધા હતા. રોકડ રકમ અને 8 મોબાઈલ સહિત 50,000ના મુદ્દામાલ સાથે ઝડપી માણકુવા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. આ તરફ ગાંધીધામ તાલુકાના ખીડાળામાં યોગેશ્વર સોસાયટીની શેરીમાં જુગાર રમતા 5 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. બી ડિવિઝન પોલીસ દ્વારા જુગાર ધારાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તો ગાંધીધામ તાલુકાના શિણાઈ ગામમાં આવેલા ચોકમાં લીમડાના ઝાડ નીચે અમુક શખ્સો ધાણી પાસા ફેંકીને પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને 6 શખ્સોને પકડી રોકડ રકમ તેમજ 4 મોબાઈલ અને 3 વાહન મળી કુલ 6,52,550નો મુદ્દામાલ કબજે કરી આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હળવો વરસાદ પડવાની આગાહી વચ્ચે પણ વરસાદે ખાસ હાજરી આપી નથી. છૂટાછવાયા ઝાપટા સિવાય મોટા ભાગે વિસ્તારમાં ઉઘાડ અને ગરમીનો માહોલ યથાવત રહ્યો છે. ખાસ કરીને અંજાર અને ગાંધીધામમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે ભુજમાં પણ તાપમાન 33.7 ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી વધારે રહેતા લોકો ગરમી અને ઉકળાટથી પરેશાન છે. રવિવારે મેઘરાજાએ જાણે વિરામ લીધો હોય તેમ ક્યાંયથી વરસાદના અહેવાલ મળ્યા નથી. આજે સવારથી વાતાવરણમાં ઉકળાટ યથાવત રહ્યો હતો. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી 2 થી 3 દિવસમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતા છે. હાલમાં તો કચ્છના લોકો વરસાદી રાહ જોઈ રહ્યા છે અને ગરમી ઉકળાટથી રાહત મેળવવાની આશા રાખી રહ્યા છે. ભુજના વોર્ડ નંબર 1ના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી અને ગટરના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. નાગરિકોએ અનેક વખત ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર, ધારાસભ્ય અને સાંસદને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આજે અધિકારીઓની ગેરહાજરીથી નારાજ રહીને
રહેવાસીઓએ નગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે સૂત્રોચ્ચાર કર્યા અને પછી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. વોર્ડ નંબર 1ના નાગરિકોનું કહેવું છે કે વરસાદ પડતા જ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને ગટરના પાણીથી દુર્ગંધ ફેલાય છે, જેના કારણે રોજિંદી જિંદગી દુષ્કર બની ગઈ છે. આ રજૂઆતમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. તેઓએ તંત્ર સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે અને જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને જ્યાં જ્યાં પાણીના પ્રવાહના લીધે રસ્તાઓ કે કોઝવે ક્ષતિગ્રસ્ત થયા છે તેને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં શહેરી રસ્તાઓ સાથે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પણ યુદ્ધના ધોરણે રિપેર થાય તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વરસાદ બાદ અબડાસા તાલુકાના વિંજાણ વાડી વિસ્તારનો કોઝવે પાણીના ઓવરટોપિંગના લીધે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય તેને બંધ કરવાની ફરજ પડી હતી. જોકે પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ માર્ગ અને મકાન વિભાગે ત્વરિત કામગીરી શરૂ કરી હતી. કોઝવે ઉપર માટી અને મેટલિંગ વર્ક કરીને તેને મોટરેબલ બનાવવામાં આવ્યો છે. હાલમાં આ કોઝવે પરથી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે રોડ રસ્તાઓના રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે.